અને મને આજે એક ડાઉટ લાગે છે કે આજે જ્યારે હું ફ્રેન્ડ ભેગા થઈએ ને એટલે બાંધવાનું થવાનું છે જોરદાર. પ્રિયા ગઈ છે કતારગામ મળવા માટે અને આજે હું એને મળવા ત્યાં કતારગામ જવાનો છું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેવી રહી તમારી યાત્રા? આપણે છે ને સાહેબ હાલીને જવાનું છે, હાલી નથી નીકળવાનું એટલે આપણે પહોંચી ગયા અને મારી પેલા બધા મિત્રો આવી ગયા છે તો આપણે બધાને મળીએ. હવે છોડી ગયો પ્લીઝ, હવે છોડી ગયો, હવે છોડી ગયો. કેવું છે તારો? હા આપણો ડાયલોગ બોલી જાય એકવાર, પણ આવશે મજા. લક્ષ્મીએ કેટલું જોરદાર તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું અહીંયા હવે રહીએ છે ને ત્યાંનું. અને કમેન્ટમાં એવું કરજો કે આ વિડિયોમાં મજા આવી કે નહીં. હા આપણે શોર્ટ ટાઈમ આપણે પણ એવી ઉમ્મીદ કરે કે આપણે બી 3 લાખ છે. હા જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. લાગશે વાર પણ આવશે મજા. અને કેવી મજા! આંટી કેમ ભૂંગળા ખાય છે ને એની કેવી મજા આવે છે એવી તમને મારા વિડીયો જોવાની મજા આવે છે. એટલે આજે છેલ્લે સુધી જોજો. અને આજે અમારા બધા મિત્રો અમે ભેગા થવાના છીએ એટલે બહુ મજા આવવાની છે. એટલે આ વિડીયો એન્ડ સુધી જોજો. એ શું કરે છો? આજે ભૂંગળા ખાવ છો? મમ્મી લેતા આવ્યા નીચેથી. તમે લાવ્યા ભૂંગળા? હા, હું જો ટમેટા લેવા ગઈ હતી. વાહ, ટમેટા લાવી, સીભડા લાવી ને ભૂંગળા લાવી. તો કાલે ટિફિનમાં સીબડા આવે છે એ પાકું છે. શું છે અત્યારે ટમેટાનો ભાવ? 30 રૂપિયા કિલો. બસ તો સસ્તા. આ ભૂંગળા ખાવાની બહુ મજા 40 ના આવે. કિલો હા 40 ના કિલો હોય પણ અત્યારે 30 ના કિલો છે. 30 ના આવ્યા મારે. રેતીમાં શેકેલા હોય ને એટલે નડે નહીં અને મજા આવે ખાવાની. હા એ બરોબર છે. અને તમને મેં કીધું એમ એવી મજા આવશે વિડીયો જોવાની જે રીતે ભૂંગળા ખાવાની મજા આવે છે. આ મમ્મી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ ગયા હતા? આ જો માથું વળવા ગઈ ત્યાં, હવે નીચે જ આવશે હાલવા. બધાને ગમે ત્યાં ઉપર કે નીચે જાવ ને મારો મોબાઈલ જાવ એટલે બધા હગે વગે થઈ જાય બધા હરકા થવા મળે. અને તમારે હાલવા જવાનું હતું ને, ટાઈમ થઈ ગયો હાલવા જવાનો. ચાલો સાહેબ. સાઈઝ થઈ. હાલવા મળો, આપણે વજન ઓછો કરવાનો 10 કિલોનો ટાર્ગેટ છે ઓછો કરવાનો. કિલોય ન ઘટતો હવે. હા ટાર્ગેટ તો મોટો છે 10 કિલો ઘટાડવાનો, પણ ઘટતો કિલો નથી. વાત એકદમ સાચી છે. 4 ટાઈમ ખાઈને થોડું તો કેમ લાગે આ મહિનામાં કેટલો ઘટશે? ઘટવો જ નથી. નહીં ઘટે. તમારો કેટલો ઘટશે? મારો ઘટતો જ, હું 4 ટાઈમ ખાઉં. જો આમાં 4 ટાઈમ તમે ખાવ ને તો પછી વજન તો કઈ રીતે ઘટે? ઘટાડી શું કરવા હવે આપણે? આ યસ. હા એ બરોબર છે. હવે ઘટાડીને ક્યાં જવું? તો સારું તમે શાંતિથી ખાવાનું લાગીશ કે બીજું કાંઈ? ચાલ્યો. ના કમ્પ્લેટ લાગો છો. તમારી જેટલું સારું કોઈ નથી લાગતું. જો કાંઈ નહીં, આરામથી હાલી આવો પછી આવો પાછા એટલે મળીએ આપણે. તો હવે મમ્મી અને આંટી બી હાલવા આવી ગયા છે તો મને એવું લાગે છે કે આજે રસોઈનો વારો એશનો છે. ના હમણાં 7 વાગે આવી જશે પછી બનાવવાની. કેમ આજે તું બનાવી નાખતો તને શું વાંધો? મને કઈ વાંધો નથી. કાલ તો મેં બનાવી હતી કેમ કાલ શું બનાવ્યું હતું? બટેકાનું શાક, પછી ફ્રૂટ સલાડ, રોટલી બધું. હા હજી ગઈકાલે જ મસ્ત આઈટમ બનાવી હતી. ફ્રૂટ સલાડ, ખીચડી નહીં પણ શું કીધું, ખીર હતી. ખીર એક નંબર બની હતી. રોટલી અને બટેકાનું શાક જોરદાર બનાવ્યું હતું. અને એની પહેલા આપણે શેનો પ્રોગ્રામ હતો? વડાપાવનો. વડાપાવનો બ્લોગ તો આવી જ ગયો છે. આવી ગયો? વડાપાવનો બ્લોગ આવી જ ગયો ને. અચ્છા હા, વડાપાવવાળો બ્લોગ તો આપણે અપલોડ કરી દીધો છે. અને ઉર્વિશ આવી ગઈ છે. નથી હારી લાગતી પણ ચુંદડી કાઢ ક્યાં છે? તો એવી જ લાગો ને. તારું પર્સ બતાય તો કેટલું મસ્ત છે. હા આખું આ શું છે? બારબી દોરેલી છે કે? હા બરાબર છે. વાહ, તું જેટલી સુંદર લાગે છે ને એટલું જ તારું સુંદર પર્સ છે. જો આને તો કહેવાય નહીં ત્યાં તો ભૂલાઈ જાય. ક્યાં જશો? ફેસ વોશ કરો. આવે સારું, આવજે. હાથ પગને ધોવા. આવજે ફેસ વોશ કરવા ગઈ હતી. ફેસ વોશ કરીને આવી ગઈ છે એટલે આપણે જોઈએ કેટલીક ધોળી થઈ છે. આમ બતાય તારું ફેસ. ઓહો આમ જો તો ખરી કેટલી વાઈટ થઈ ગઈ. ધોળી જ છું, કાંઈ કાળી નથી લે તાર હા. જેવી. તું કાળો છો. લે હું ક્યાં આ કોઈને લાગે હું કાળો લાગુ? કોઈને કોઈ કહે જ નહીં હું કાળો છું. અને કદાચ હોય તો હોય, એમાં તો આપણે શું કરીએ કે કુદરતી કહેવાય. બરાબર છે. બરોબર ને? લગ્ન થઈ ગયા એટલે હવે તો કઈ ટેન્શન નથી. કાળો હોય કે ધોળો હોય, લગ્ન તો થઈ ગયા. છોકરી તો મળી ગઈ પ્રિયા ભાભી જેવી થોડી. ના એવું નથી. હવે મેં લગ્ન થયા હોય કે ન થયા હોય પણ એ તો કાળા હોય તો કાળા અને ધોળા હોય તો ધોળા. હોય તો પછી કુદરતી આપ્યું હોય એમાં આપણે કાંઈ ન કરીએ કે ભાઈ. તું તો જો કે પહેલેથી કાળી જ છો. કાળી નથી, હું ધોળી જ છું. ક્યાં બધું કાળું છે? આ નેણ કાળા છે, તારા વાળ કાળા છે, ક્યાં કાળા ધોળું છે? ઈ ધોળું કરાઈ નાખું તો થાય.
થાય. તો કરાય નાખ ને. એવું ન કરાય. તો એક કામ કરે આપણે બે કાલે જઈએ બધું વાળ ને બધું વ્હાઈટ કરાય આવીએ. ધોળા નહીં, હાઇલાઇટ કરાવી નાખવી આપણે બે. હાઇલાઇટ કરાવી. હાઇલાઇટ કરાવી નાખવી. ભાભીને કરવી છે, તું હું ભાભી ત્રણે જાવી હાઇલાઇટ કરાવી આવી. હા બ્રાઉન કલરની હું હાઇલાઇટ કરાય નાખું એમાં હું એગ્રી, પણ ભાઈ એનું બિલ હું નહીં આપું. બિલ કોઈ- હું આપી દઈશ. કોઈ દાતાશ્રી થતું હોય તો આપણે વ્હાઈટ કરાવવા રેડી. બિલ હું આપી દઈશ. તું આપી દે તો એ શું તું આવે છે બિલ આપી દેવાની છે. તો અમારે white નથી કરાવવા, બ્રાઉન છે. તમારે બ્રાઉન જ કરાવવા છે કે વ્હાઈટ ના, તે કીધું ને મારે white કરાવવા. વ્હાઈટ નહીં, બ્રાઉન જ તે. નહીં, white કરાવવા હોય તો જ, બાકી એ નહીં. કોલેજિયનમાં બહુ ફાઇન કરે છે આપણે કોલેજિયનમાં. બને ને જામાઈ સારા કરે. પ્રિયા ગઈ છે કતારગામ મળવા માટે અને આજે હું એને મળવા અહીંયા કતારગામ જવાનો છું. પૂછે શું કેમ? એવું છે, મને નથી ખબર. પૂછ કેમ? મેં કેમ? આજે છે ને અમે બધા ફ્રેન્ડ કતારગામ ભેગા થવાના છીએ એટલે ફૂલ એન્જોય કરવાની છે એકદમ ધમાકેદાર. તારે આવવું છે? મજા આવશે? લઈ જા. તને ખબર તો છે અમારા ગ્રુપમાં અલાઉડ નથી. હા, ઈ ત્યારે ચિંતન ભાઈ મને એવું કીધું તું અહીંયા મીટિંગ હતી ને તો હું અહીંયા બેઠી હતી કે તું સિંગલ અહીંયા છો, તું અહીંયા નહીં હાલે, બધા કપલ જ છે. મને કાઢી મૂકી હતી. આની પહેલા બધા મને મળવા આવ્યા હતા ને અહીંયા ઘરે, એટલે ઉરુષા એકલી અહીંયા બેઠી હતી બધાની સાથે, એટલે એને બધા ઈચ્છા કરો ચલો નીકળો નીકળો નીકળો, એટલે એને ઉપર જવું પડ્યું. એટલે જનરલી અમારું ગ્રુપ છે અમે 14-15 જણા છીએ બધા ટોટલ થઈને. 14-15 જણા એટલે ઇનફ ગ્રુપ કહેવાય, એટલે પછી બહુ વધારવાની જરૂર નથી અને જેટલા છીએ એટલા ઓકે છીએ અને બહુ મજા આવે છે. અને આજે સાંજે મળવાના છીએ એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને બહુ મજા આવશે. અને મને આજે એક ડાઉટ લાગે છે કે આજે જ્યારે અમે ફ્રેન્ડ ભેગા થઈએ ને એટલે બાંધવાનું થવાનું છે જોરદાર, કારણ કે આજે 2 વ્લોગર હામાં ભેગા થવાના છે. કાંઈ શું બરાબર, એ જ હું બોલી ને હમણાં. 2 vlogger ભેગા થવાના છે આજે. હા તો પાર્ટી ચિંતન તરફથી હશે ને આજે? એને છે ને આજે Subscriber હા થયા. 3 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે એટલે આપણે બધાને એની પાસેથી પાર્ટી તો માગવાની થાય જ છે, કારણ કે 3 લાખ એટલે 3 લાખનું ફેમિલી થઈ ગયું. આપણે ફેમિલીમાં 4 જણા હોય તો હરખું હચવાતું નથી અને 3 લાખનું ફેમિલી થઈ ગયું. બરાબર છે. હારું ને આપણે ક્યારેક નહીં થાય, આપણે શોર્ટ ટાઈમમાં આપણે પણ એવી ઉમ્મીદ કરે કે આપણે બી 3 લાખ થઈ જાય. હા આપણે નહીં તમારા celebrate બધાના સપોર્ટથી હમણાં જ તે 10K થઈ જાય. ચાલો તો આપણે ટૂંક સમયમાં 10K થવાના છે. એ ખુશીમાં આપણને ઉરુષા ભૂંગળા ખવડાવે છે. લે આ ભૂંગળું તું ખા. આ 10K ની ખુશીમાં બરોબર. હવે પાર્ટી માંગવાની થતી નથી. એમ થોડું હાલે, આપણે આજે જ ગ્રુપમાં વાત થઈ ને. અરે ભૂંગળા તો યાર ખવડાવ્યા એટલા બધા. હવે તારે છે ને પાર્ટી માંગવાની. આજે જ આપણે ગ્રુપમાં વાત થઈ કે સંગુરી 10K થાય એટલે તારે લઈ જવાની છે, તારે પાર્ટી આપવાની છે. જો આ 10K ની પાર્ટીઓ નક્કી થઈ ગઈ છે અને મને તો ખબર ય નથી ક્યારે પાર્ટી આપવાની છે, કઈ રીતે પાર્ટી આપવાની છે. આ લોકોએ ભેગા મળીને નક્કી કરી નાખ્યું હા ભાઈ આપણે આ લોકોને પેમેન્ટ આપવાનું છે ખાલી. તારે ખાલી ભેગું જ આવવાનું છે. અમે ડિસિઝન લઈ લઉં ક્યાં જવું શું કરવું ઈ. તારે હા. પેમેન્ટ જ આપવાનું છે. વિવેકભાઈ આવે ને અમદાવાદથી હા, પછી બસ જાશું ત્યારે. આપણે થોડાક ટાઈમમાં. એ મહિનામાં તો આવશે આટો મારવા, ત્યારે જાશું. વિવેકભાઈ આવે ત્યારે. કાંઈ નહીં, અમારા આખું ફેમિલી ભેગું થાય ને ત્યારે બધા જાશું અમે અને એનો વ્લોગ હું ઉતારીશ અને યુટ્યુબમાં શેર કરીશ, એ તમે જોજો. શું ઉરુષા એવું કહેતી હતી હું કાળો છું, સાચી વાત છે? હા, સાચી વાત છે. લે તું તો યાર આ પાડ મારી ફ્રેન્ડ છો તું યાર. તમારી ફ્રેન્ડ છે તો શું થઈ ગયું? લે તો તારે કેવું જો ને તમે વ્હાઈટ છો એમ. વ્હાઈટ નથી એટલે કહું છું. જો હું વ્હાઈટ છું કે બ્લેક છું? બ્લેક. એ આ જો તમે છે ને બધા હરકત થઈ ગયા છો અને અહીંયા જો જોરદાર કેટલું મસ્ત લાગે છે બધું. જો અહીંયા બધા છોકરાઓ cricket ક્રિકેટ રમે છે અને બા જો સામે છે ને રોજ સત્સંગ કરવા સામે જાય છે. અહીંયા બધા વડીલો ભેગા થાય અને રોજે સત્સંગ કરે અને આ અમારો જોરદાર ગાર્ડન એરિયા છે. એ નહીં 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 ઉતરી જા ઉતરી જા, તારે હું એટલું બધું દુઃખ છે તને? નહીં, સામે ગાર્ડન છે. હા એકદમ બ્યુટીફુલ છે. ગાર્ડન 2-3 જાતના છે. એક હિંચકા છે અને એક નાના છોકરાઓના સ્લાઇડિંગ ને એવું બધું છે. અને પાછળની સાઈડ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ આપણે નવરાત્રી નવું કર્યા છે, પણ અત્યારે બધા બોયઝ ક્રિકેટ રમે. જો લક્ષ્મીએ કેટલું જોરદાર તમને ઇન્ટ્રોડક્શન આપી દીધું. અહીંયા અમે રહીએ છીએ ને ત્યાંનું ગાર્ડન, પછી છોકરાને રમવાનું ગાર્ડન, પછી નવરાત્રી ક્યાં થાય છે. તને નવરાત્રી તો રમવા જાશો ડેઈલી? હું જાઉં જ્યારે ચાલુ હોય ને ત્યારે નવરાત્રી રમવા જાઉં, પણ બહુ મજા. ત્યાં પાછળ સ્લાઇડિંગ ને એવું ચાલુ રાખે, પછી ઉપરથી આમ કરે ને એવું બધું મસ્તીનું કરે. હા. પછી બધા બેસે અહીંયા અંદર, ઓલું બધું અંદરનું છે ત્યાં બધા બહાર ને એવું બધા બેસે અને બાકી બધા અંદર રમે. પછી પહેલા સૌથી પહેલા આરતી કરે અને એવું બધું કરે. અને અહીંયા જો સેકન્ડ ફ્લોર છે ત્યાં ટેરેસ આવે, બાકી એક જ ફ્લોર. વાહ
બાકી કઈ ફ્લો નથી, સાચી વાત છે. અને નવરાત્રીમાં તો બહુ મસ્ત રેડી થાજો હો. ઓકે. જો તમને હું બધાને બતાવીશ, નવરાત્રીમાં છે ને લક્ષ્મી એકદમ જોરદાર રેડી થાય છે અને એ રેડી થવાનો બહુ શોખ. કા મને રેડી થવાનો બહુ શોખ, પ્રિયા આંટીન છે. હા, ઘણી વાર છે ને એ પ્રિયા પાસે મેકઅપ ને એવું કરાવવા આવે અને જોરદાર રેડી થાય, બહુ શોખ એને નવરાત્રીનો. તો આ કેરી ક્યાંથી લાવી અત્યારે? કેરી તો હું ઘરેથી લાવી, મમ્મી લાવી. એ જો અત્યારે લોકો પાકેલી કેરી ખાવા મળ્યા અને તું જે કાચી કેરી ખાજો. ખવાય લે, પાકી હોય ખવાય ને કાચી એ ખવાય. કાચી ખવાય હો, મને તો પાકી કરતા કાચી વધારે ભાવે. તને કાચી ભાવે કે પાકી? કાચી. કાચી ભાવે ને? કાચી મારી ફેવરેટ છે અને રાજાપુરી મારી ફેવરેટ છે. બધું આને પણ છે ને મીઠા હારે ખાવાની હોય, એકલી ન ખાવાની હોય. મને એકલી એ ભાવે, મીઠા આડે ભાવે. તારે મીઠા હારે ખાવાની જરૂર છે, તારે મીઠું ઓછું છે. તાર પપ્પા એમ કહેતા હતા લક્ષ્મીને થોડુંક મીઠું ઓછું છે. કાંઈ ઓછું નથી, કાંઈ એવું કીધું હશે કે નહીં કીધું હોય? નહીં કીધું હોય. વાહ, તને બહુ વિશ્વાસ. જ્યારે હું નાની હતી ત્યારે મારા દાંત કાઢેલા હતા ને તો ડેડી કે બોખી બોખી. અત્યારે દાંત આવી ગયા ને તોય બોખી બોખી. એવું નહોતું, મેં તને ઓલી સ્ટોરી કીધી હતી ને એ રીતે તારે ઉંદરડો ખાઈ ગયો તો તારા દાંત. મારા દાંત ઉંદરડો ન ખાય. એટલે ખાઈ જ જાય ને. તું રાત્રે સૂતી હતી બરોબર, અને સવારે વહેલા આવીને ખાઈ ગયો એવું કંઈક હતું, મને ખબર છે. નહીં, મારી ફ્રેન્ડને પણ પૂછી લ્યો, મારા દાંત ઉંદરડા લઈ ગયા હતા. મને હું થોડી આવી. જો એ થોડી અહીંયા હતી. મને હતો ને બોતી કેસ મારા પપ્પા. સારું, ચાલો તો હવે આપણે નીકળીએ. હા મજા આવી ને? હા. તો પછી તાર મને રોજ બોલાવવાનો બરોબર? અને કમેન્ટમાં એવું કરજો કે આ વિડીયોમાં મજા આવી કે નહીં. હા, તમે ખાસ કોમેન્ટ કરજો કે આ વિડીયોમાં તને મજા આવી કે નહીં. એટલે આ લક્ષ્મી બધી કોમેન્ટ રિપ્લે બધાનો તારે આપવાનો. ઓકે. આપીશ ને? હા. બધી કોમેન્ટનો રિપ્લે આ વિડીયોમાં લક્ષ્મી આપવાની છે બરોબર? સારું, ચાલો તો આપણે જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેવી રહી તમારી યાત્રા? અરે સરસ ભાઈ. જોરદાર. થાકી ગયા છે ને? પણ એક દિવસમાં તમે સૌરાષ્ટ્રનો ટૂર કરીને આવ્યા તો. થોડોક થાકી તો જશે પણ હવે રાતે ઊંઘ આવી જાય એટલે પાછું હવે રેડી થઈ જાય? ફ્રેશ થઈ જાય. કેટલા વાગે પહોંચ્યા હતા ત્યાં ગામડે? ગામડે પહોંચ્યા હતા 10 વાગે. 10 વાગે પહોંચ્યા હતા. આમ તો વહેલા જ પહોંચ્યા. તમારું કામ એક દિવસ પતી ગયું હતું? એક દિવસનું પતી. આજ સવારે કેટલા વાગે રિટર્ન પહોંચ્યા? રાતે 2 વાગે. રાતે 2 વાગે પહોંચ્યા? હા, 6 વાગે 6:30 વાગ્યાથી નીકળ્યા હતા. પછી વડોદરા ખોટી ત્યાં આગળ અડધી કલાક. અચ્છા, પપ્પા અને અંકલભાઈ ગયા હતા ગામડે, પણ એક જ દિવસનું કામ હતું એટલે કામ પતાવીને પાછા પહોંચી ગયા છે. શું વિચાર હું છે આપણો આજે તો આપણે સુવિચારમાં તો પુસ્તક અને છત્રી અને મગજ, આ જે ત્રણેય વસ્તુ છે એ ખુલ્લે તો જ કામ કરે, નકર કામ આપે નહીં. નહીં, એકદમ રાઈટ વાત છે. પુસ્તક, છત્રી અને મગજ ત્રણેય વસ્તુ ખુલ્લે ને તો જ કામ આપે છે. બાકી બંધ હોય તો કોઈ વસ્તુ કામની નથી. પણ મગજ ખોલવા માટે તમારે પુસ્તક વાંચવા પડે, અને પુસ્તક વાંચો એટલે મગજ ખુલે. અને કોઈ પણ કામમાં તમારે મગજ ખુલ્લું રાખીને તમે કામ કરો એટલે એ કામ તમારું એકદમ સચોટ જ થાય. શું વિચાર હું છે આપણો આજે તો આપણે સુવિચારમાં તો પુસ્તક અને છત્રી અને મગજ, આ જે ત્રણેય વસ્તુ છે એ ખુલ્લે તો જ કામ કરે, નકર કામ આપે નહીં. નહીં, એકદમ રાઈટ વાત છે. પુસ્તક, છત્રી અને મગજ ત્રણેય વસ્તુ ખુલ્લે ને તો જ કામ આપે છે. બાકી બંધ હોય તો કોઈ વસ્તુ કામની નથી. પણ મગજ ખોલવા માટે તમારે પુસ્તક વાંચવા પડે, અને પુસ્તક વાંચો એટલે મગજ ખુલે. અને કોઈ પણ કામમાં તમારે મગજ ખુલ્લું રાખીને તમે કામ કરો એટલે એ કામ તમારું એકદમ સચોટ જ થાય. અને આપણે એવી વાત સાંભળી હતી કે ગામડે આંબા છે ને એની કેરી લાવવાના હતા. કેરી લાવ્યા પપ્પા? હા, કેરી તો થોડીક લાવ્યા છે યાર. કેમ છે આ ચીન? અહીંયા વરસાદ આવ્યો હતો તો કેરી બધી ખરી ગઈ હતી. વરસાદમાં તો કેરી ખરી ગઈ. વરસાદ ઘણો બધો આપણે ત્યાં વરસાદ આવ્યો હતો, પવન હતો એટલે 7-8 મણ કેરી ખરી ગઈ છે. 7-8 મણ ખરી ગઈ? અચ્છા, તો અત્યારે કેટલી આવી? અત્યારે તો 6-7 મણ જેવું કેરી આવી છે. 6-7 મણ આવી. એમ ઘણી કેરીનો મોર આવ્યો હતો, પણ આ વખતે વરસાદ આવ્યો ને એટલે બધો મોર ખરી ગયો. અને ગયા વર્ષે એમ જ થયું હતું. ગયા વર્ષે કંઈક વાવાઝોડું આવ્યું ને તો ગયા વર્ષે મોર ખરી ગયો હતો, અને આ વર્ષે મોર ખરી ગયો. એટલે છેલ્લા 2 વર્ષથી આવું જ થાય છે. થોડી ઘણી કેરી આવી છે. આ બધું ગામડી થયું છે. ત્રણેય બોક્સમાં કેરી છે, અને એકદમ ચકાચક આપણા ઘરના આમાંની કેરી છે. તમે કેમ વારે વારે કેરીને આટલી બધી ભાવે કેરી તમને? બહુ ભાવે. ઘડીએ ઘડી અહીંયા આટા મારવા આવો છો?
પાકી ગઈ છે ખાવા. હજી તો કાચી હોય આમેથી ઉતારેલી વનપક જેવી હતી ને ઈ જ તે બધી આપણે લાવ્યા છીએ અને હમણાં દાબો નાખે એટલે કદાચ 2-4-5 દિવસમાં અઠવાડિયામાં પાકી જશે. ક્યારે મમ્મી દાબો નાખવો છે કેરીનો? સવારમાં સવારમાં નાખી દેવો છે તો પછી ક્યારે ખાવા મળશે? પાકે તો એ જ 2-5 અઠવાડિયું વયું જાય. હા અઠવાડિયું તો વયું જાય પાકતા. કાંઈ નહીં ત્યાં સુધી આપણી પાસે બીજી કેરી છે એનો લાભ લઈએ. આ શું છે બનાવ્યું? જ્યુસ તરબૂચ. અચ્છા તરબૂચનું જ્યુસ બનાવ્યું. કેમ કોના માટે લઈ જાઓ છો? અભી માટે. અભી? વાહ અભી આવ્યો લાગે. કેમ છે અભી? હારું હારું જોરદાર એકદમ. એકદમ જોરદાર. કેમ એકલો આવ્યો? મમ્મીની બધા ક્યાં છે? ભાઈ ઈ તો ઘરે છે. તું એકલો આવ્યો? ચોબેથી સીધો આવ્યો. સરસ ચાલો. તું આજે અહીંયા આવ્યો જ બહુ મોટી વાત છે. નગર અહીંયા દેખાતો નથી. ના ના આવું જ છું હો, તમે નથી આવતા. તું ક્યાં અહીંયા જોબ કરે છો નજીક? શ્યામધામ મંદિર. તો અહીંયા નજીક થાય આવતો હોય તો. હું તો આવું જ છું, તમે નથી આવતા. બસ બધું સબસ્ક્રાઈબરો વચ્ચે ખુલ્લું ન પાડવાનું હોય. ખુલ્લું તો પાડવું પડે ને તો જ ખબર પડે ને. હા એ બરોબર છે. એટલે એના કારણે તમે આવો તો ખરા અમારા ઘરે. ચાલો તો જમવાનું બની ગયું છે અને જમવા બેસી જઈએ. જે જમવામાં છે રોટલો, ઓળો, દૂધ ને આ જોરદાર રોટલો બનાવ્યો છે મમ્મીએ. પણ મમ્મી તમે રોટલો બનાવ્યો, ઘણા મારી જેવા યંગસ્ટરો છે ને એ રોટલા નથી ખાતા, એનું શું કેવું છે તમારે? એ હવે બધા ધીમે ધીમે જાય રોટલો જ ખાવા મળશે. હા શરીર માટે સારો ને, ઘઉં કરતાંય સારો એવું કહે છે ડૉક્ટરો. હા રોટલો તો બહુ સારો. પપ્પા તમને ભાવે રોટલો? મને તો રોજ માટે હોય રોટલો હોય તો. રોટલો તો બધાએ ખાવો જોઈએ એવું કહે છે પપ્પાને. સાચી વાત છે. અને ડૉક્ટર તો એવું કહે કે ઘઉં ઓછા કરો અને બાજરો વધારો, પણ યંગસ્ટરો હોય ને એને રોટલો ઓછો ભાવે. તો ચાલો હવે જમી લઈએ અને પછી મળીએ. એટલે આપણે પહોંચી ગયા અને મારી પહેલાં બધા મિત્રો આવી ગયા છે તો આપણે બધાને મળીએ. આપણે તો મોટા બેટા ને આપણે છે બધા આવી ગયેલા છે. આપણે 3 લેટ છીએ. પ્રિયા ક્યારની આવી ગઈ? એ આવી જ જાય ને અને કતારગામ અહીંથી નજીક થાય ને આપણે અહીંથી દૂર થાય એટલે. બધા મિત્રો અહીંયા પહોંચી ગયા છે. કેમ છો બધા? હવે 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 છોડી ગયો પ્લીઝ, હવે છોડી ગયો, હવે છોડી ગયો. શું કેવું છે તારું? હા આપણો ડાયલોગ બોલી જાય એકવાર. લાગશે વાર પણ આવશે મજા. શું છે આપણો ડાયલોગ? આવશે મજા. કાંઈ નહીં તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને તમે બધા જોઈ શકો બધા કેટલા એક્સાઇટેડ છે. તમે બધા મારી વાટે જ હતા ને, બધા મારી વાટે બેઠા ને મારી સિવાય. અરે બ્રો ડિમાન્ડ જગાડવાની વાત નથી. બીજી વખત હમણાં 2 વખત અંદર આવી ગયો ઘર ખોજરા, ત્રીજી વખત આવ્યો છે. એવું કાંઈ નથી. તમને તો મારા પર વિશ્વાસ છે ને બધાને? તો પછી કોઈ એમ નો કે નથી. થઈ ચૂકી છે ને ઈ છે ને. એને ખબર હતી કે અમે ભેગા થઈ જાવ એટલે વહેલા આવી ગયા. કોપીરાઇટ નહીં લાગે તમારે બેનો? નહીં કોપીરાઇટ નો લાગે ને તો અમે બે છે ને યુટ્યુબ વાળા અરે કોલેબોરેશન કરી લીધું. હા આટલામાંથી કોઈ પણ ચહેરા દેખાય ને એટલે કોપીરાઇટ નહીં લગાવવાનો એ વાતચીત અમે કરી લીધેલી છે. ચાલો તો બધા સાથે બેસીએ થોડી વાર પછી પાછા મળીએ. તારો ક્યારે આવવાનું છે ઘરે? હું એવું નથી એ પણ એવું નહીં. એ તો છે ને એને વટ કરે પછી કાલે એને આવી જાઓ. મારે કઈ લઈ દેવાની જરૂર નહીં. તારે શું લાગે? એ તો એને લેવો નથી ને એટલે. બાકી એને લેવો હોય તો કાલે ફોન ન પડવા દે, લઈ આવે એની રીતે, મને પૂછે નહીં. હે કયો તારો મોબાઈલ લઈ ગયો? અરે આટલો સારો તને આઈફોન તો આવ્યો આમ જોતા. કયો છે? આઈફોન તો છે એ જૂનો થાય છે કમ્પ્લીટ. લે આ જો તારી નજર સામે છે, જોઈ લે. જો ચાલુ જોઈ લે લે. તો પછી હું કઈ થોડું ખોટું બોલતો હોય? બેટરી નથી ટકતી એનો. તે નવો ફોન આપીને પાછો તું લઈ ગયો. આ નવો હાલે એની હારે સ્કેમ થઈ ગયો તો એનિવર્સરી એમાં એવું હતું પેલા અમે કાશ્મીર ગયા ને તે પ્રિયાને કીધું તું ફરવા આવી કે હું તને ફોન આપી દી. પછી અહીંયા આવીને તે પાછો આ ફરી ગયો. હવે જો બ્લોગરમાં કોણ આમાં
2 મિનિટ ન ચાલતો એને પૂછ એને કઈ તો રીતે હવે ચાલુ પછી કરવો? 2 મિનિટે નો હાલે તો મારે લઈ દેવો પડે. એને પૂછ કઈ રીતે ચાલુ કરવો? વચ્ચે બંધ નહીં. સામે દિવાલે ભટકાડો ને તો ચાલુ થયો આ છે. જો અહીંયા હજી આ એને ફોન ભટકાડો ને એનું નિશાન હજી અહીંયા છે. જો અહીંયા ભટકાડેલો છે મોબાઈલ, ત્યારે એનો ચાલુ થયો. પૂરા કરે છે. આ દિવાલ નહોતી. મારા ઘરની દિવાલ હતી આ દિવાલ આમાં કઈ કલમ લાગતી હોય તું કે આ. પણ આમાં તો નલાવાળા સાહેબ અહીંયા છે. સાહેબ અહીંયા છે. છેતરપિંડી. એ સાહેબ જો સાહેબ તમે પાછા હાવ અમને આપણે છે ને સાહેબ હાલીને જવાનું છે, હાલી નથી નીકળવાનું એટલે જોરદાર આઈસ્ક્રીમ આવી ગયો છે અને ઘણા દિવસ પછી આજે હું અહીંયા એવો પ્રિયા મળી. જો કેટલી ને ખુશી બધી ઉભરે ઉભરે બહાર આવે. જો એટલે બાજુ બેઠી તારી કોમેન્ટ બહુ આવે છે, તું ક્યાં ગઈ એમ બધા પૂછે છે. આપણે શાંતિથી કહી દેવાનું મળવા ગઈ ગઈ છો ક્યારે રિટર્ન આવે તું? 20 તારીખ પછી આવી 20 તારીખ પછી? ઓહો, હજી તો કેટલી વાર છે. હજી વાર છે. હાલ ને ભાઈ આજે વયે વાલ કરે ના નહીં તને હવે હદી ગયું લાગે કતરગામ મને હદેલા કતારગામ હારું છે બધાય એટલે કેમ અમારો વરાછા એક નંબર છે તમે શું સમજો? ના બરા કતારગામ બતાવરા ચાલો તો તમારા બધાની બહુ કોમેન્ટ આવતી હતી કે તમારા ફ્રેન્ડ જ્યારે મળે ને એનું બધાનું ઇન્ટ્રોડક્શન કરાવજો, એટલે હું મારા પ્રતિ બધાનું ઇન્ટ્રોડક્શન કરાવું છું. અને આ છે અમારા ફેનિલભાઈ સવાણી. નમસ્તે કરો. એ શિક્ષક છે અને આને બધા સાહેબ તરીકે ઓળખે. તમને કેમ સાહેબ તરીકે ઓળખે બધા? પ્રોફેસર છે. અચ્છા ભાઈ આ પોલીસ ખાતામાં છે એટલે બધા સાહેબ કહે છે. આનું નામ છે પૃથ્વીરાજસિંહ ચાવડા. હા, નામ નહીં દમ હે. બરોબર. આ અમારે ભાઈ છે હર્ષ અવૈયા. નમસ્કાર હરખો નમસ્કાર કર. બસ ઓકે નમસ્કાર. જય સ્વામિનારાયણ. અને આ બે ભાઈ છે ડેનિશ અને હર્ષ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા इसका पेशा वकील का है. અને આ છે કિશન રામાણી. જય યોગેશ્વર. જય યોગેશ્વર. આનું નામ છે રૂપાણી મહેન્દ્ર, પણ બધા એને મહેન્દ્ર રૂપાણી નામે ઓળખે છે. અને આને તો તમે બધા ઓળખતા છો, ચિંતન ખોકર પોતે છે ને ગામ આખું ગોતે. અને આ છે પ્રિયા, આને તમે બધા બહુ સારી રીતે ઓળખતા છો. તમે બધા નથી ઓળખતા ને? કોને બે? પ્રિયાનો તો બહુ પરિચય આપવાની જરૂર નથી કારણ કે તમે બધા ઓળખો છો એટલે આપણે. क्या आपका नाम क्या है मैडम? તને ખબર સોરી ભાઈ નામ પાડવાનું ભૂલાઈ ગયું છે એવું કંઈક છે એટલે આપણે આગળ વાત નહીં કરીએ. યાદદાસ્ત ખોવાઈ ગઈ છે. આ છે ગોપી રામાણી, કિશનની વાઈફ. કિશન ક્યાં ગયો? મળી ગયો. ઓકે, કિશનની વાઈફ છે. અને તમારું નામ શું છે મેડમ? સૃષ્ટિ અને શ્રુતિ. મેં આગળ ઓલો વ્લોગ અપલોડ કર્યો ને એમાં કીધું હતું કે મને સૃષ્ટિ અને શ્રુતિમાં બહુ કન્ફ્યુઝન થાય છે. પણ હવે એને કોઈ મારી વાતને સિરિયસ લીધી નથી ને હજી નામ એનું જ બદલ્યું નથી. કિશનની વિશાલ આનપાની મોટી હો ઓલપાની નાની હો. હા, આમ તો સગપણમાં બી દેરાણી જેઠાણી થાય છે. અને જે શરીરે મોટી છે એ નાની છે, જે શરીરે નાની છે એ મોટી છે. અને જે શરીરે મોટો છે એ મોટો જ છે. જે શરીરે પતલો છે એ પતલો જ છે, નાનો જ છે. હા સેમ અહીંયા એમ જ છે. પણ આમાં ઊંધું છે કે જે મોટો છે એની પતલી છે અને જે નાનો છે એની મોટી છે. હા રાઈટ. તમને એક હાવ સાદી સિમ્પલ રીતે ઓળખાણ આપી દીધી એટલે તમને યાદ રહી જાય. અને આ ટીચર છે. આ ટીચર છે. નથી પણ તો ટીચર નથી પણ યાર કેમ એમ કરે તું? એકાઉન્ટ સંભાળે છે. એકાઉન્ટન્ટ છે. નમસ્કાર કરો શું બોલ? નમસ્કાર કરો. એના છે ને એના નામમાં જ દમ છે. એનું નામ જ ભક્તિ છે. આમ તમે સાંભળો તો તમને મજા જ આવી જાય. બરોબર ને? બહુ સુંદર નામ છે. અને આને તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે. અક્ષિતા, જે આપણે પૃથ્વીરાજસિંહ ચાવડા સાહેબ છે. સાહેબ બોલવું ફરજિયાત છે હો ભાઈ. એના વાઈફ છે. હું એનું બીજું નામ શું છે? કાકી. અચ્છા એવું નહીં. આ તો અક્ષિતાના પરિચયમાં છે ને ખોખર અમને મસ્ત વાત કરે છે. એનો પહેલો વિડીયો પહેલો વ્લોગ એટલો વાયરલ ગયો ત્યાર પછીથી વ્લોગમાં આવતી બંધ થઈ ગઈ. અને પર્સનલી છે ને એની આ પૃથ્વીરાજની અને અક્ષિતાની બહુ કોમેન્ટ આવે કે તમે વ્લોગમાં લો પણ હવે એ જ નથી આવતા, બાકી બધા આવે છે વ્લોગમાં. એવું થાય છે. તારી ઘણી કોમેન્ટ આવે છે. અને છેલ્લી અને પહેલી
આ ભૂમિ છે જે રૂપાણીની વાઇફ છે, સોરી મહેન્દ્રની વાઇફ છે, અને એનું નેચર એકદમ જોરદાર છે. લે મેં વખાણ કર્યા પણ તે તો કે આયરા વખાણ કર્યા જ નહીં ભૂમિના. એવી ખોટી તાળી. વાહ હવે બરોબર છે. હા તમે કદાચ ક્લાસમાં નાના હતા ને ત્યારે આમાં કરાવ્યું છે, કોઈ ક્લાસમાં એન્ટ્રી કરે એટલે વન્સ મોર વન્સ મોર. અચ્છા ચાલો, તમારી જૂની યાદ હતી આજે તાજી કરાવી રૂપાણીએ. અને આ આખું મારું ફ્રેન્ડ ગ્રુપ હતું અને બધાના નેચર એકદમ જબરદસ્ત છે. ક્યારેક ક્યારેક આપણે હજી મળતા રહીશું. આ રીતે મહિને 2 મહિને એકવાર અમે બધા મળીએ અને મોજ કરીએ. તો બધા મિત્રોને મળી લીધા અને બહુ મજા આવી. હવે ઘણું છે 11 વાગી ગયા છે એટલે હવે હું જાઉં છું વરાછા. તારે આવવાનું છે વરાછા? નહીં હું કતારગામ જઈશ. હમણાં પ્રિયા રોકાવાની છે એટલે મારે એકલા જ જવું પડશે. બધા બહુ ઉતાવળ કરતા હતા ને બધા છેલ્લે રહી ગયા અને એની પહેલા અમે પહોંચી ગયા. કેમ થયું? કેમ તમે વચ્ચે લિફ્ટ તમારી ઊભી રહી હતી તો કેમ તમે લેટ આવ્યા બધા? એમાં એવું ધીમે ધીમે આવતી હતી, એમાં ધીમે આમ મન નિરાત માણસો. કેમ મારી લિફ્ટ તો બાજુની સ્પીડમાં હતી. અમારે તારાપુર વટામણ બધું આવતું હતું, આમાં કઈ નો આવે. તારાપુર ચોકડી આવી હતી એટલે લિફ્ટ ઊભી રાખી હતી એટલે લેટ પડી. સારું ચાલો મિત્રો, હવે આપણે પછી મળીએ આવતા મહિને. અને તમારે બધાને ક્યારે વરાછા આવવાનું છે હવે? પ્રિયાએ ના પાડી દીધી સાહેબ, પ્રિયાની નથી આવવું. કેમ અમને કતારગામ બોલાવો હોય તો તમે 2 વાર બોલાવો છો ને તમારે મહિનામાં એકવાર તમારે વરાછા નહીં આવવાનું? અરે પ્રિયાને તો કાલે સવારે મોબાઈલ લઈ દે. તમે કાલે સાંજે આવી જાવ બોલો. પાકું છે ને? જો ચાલો વિડીયો બોલ્યા છો. પણ આપણે પેલા ફોન લઈ લેવાનો તો આપણે મોકલવાની. અને મારે એવો વિશ્વાસ કેટલો છે કે પેલા મોબાઈલ લઈ લેવાનો ને પછી બેસવા જવાનો. સારું ચાલો.